તમારું અમારી વરસાદી અપડેટ ચેનલમાં તો આજે મિત્રો આપણે જોઈશું કે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે અને આગામી સમયમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને આગામી સમયમાં ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે અને વાવણી લાયક વરસાદ કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની તે સંભાવના છે તે બધી આજે આપણે આ વિડીયોની માધ્યમથી વાત કરવાના છીએ। તો તમે જો વિડીયોમાં નવા જોઈ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો જોઈએ આજે આપણે આજની અપડેટ। તો 29 તારીખના રાત્રિના સમયની વાત કરીએ તો ખાસ કરીને રાજકોટના આસપાસના જિલ્લાઓમાં અમદાવાદ, મહેસાણા, ગોધરા, વડોદરા, ભાવનગર, મહુવા, સુરત, વલસાડ, વાપી, બાઈસર, નાસિક આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। કલદોકલ ઝાપટા પડવાની સંભાવના છે। તો ઉત્તર ગુજરાત તરફ પણ માનસુર, યુધપુરના આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। જો હવે આપણે 30 તારીખની વાત કરીએ તો 30 તારીખના સવારના સમયે ખાસ કરીને 5 વાગ્યાના સમયગાળાના સમયે વાપી, સુરત, વલસાડ, નવસારી આ બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની સવારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં પણ ઓખા, જામનગર, મોરબી, પોરબંદર, વેરાવદર, મહુવા, ભાવનગર આ બધામાં વાદળછાયું રહેવાનું। 30 તારીખે હવે આપણે બપોર પછીની વાત કરીએ તો ખાસ કરીને 4-5 વાગ્યાના આડાગાળાના સમયે તમે જોઈ શકો છો કે ઘણા બધા વિસ્તારોમાં 30 તારીખે વરસાદ પડવાની સંભાવના છે। જેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારી, વાયરા, સુરત, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, બારડોલી, વડોદરા, ગોધરા, નાડિયાદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, ખંભાત, ધોલેરા, ભાવનગર, સુરેન્દ્રનગર, વિરમગામ, ધાંગધ્રા, મોરબી, હળવદ, માલિયા, રાજકોટ, કાલાવાડ, જામનગર, તો કાઠિયાવાડ, જુનાગઢ, પોરબંદર, ઓખા, વેરાવદર, મહુવા। તો 30 તારીખે ખાસ કરીને 25 થી 50% વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। એટલે કે બધા વિસ્તારોમાં વરસાદ નહીં પડે પણ નોખા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે। રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે ખાસ કરીને અમદાવાદ, મોરબી, રાજકોટ, કાઠિયાવાડ, મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। રાત્રિના સમયે સુરત, વલસાડ, નવસારી આ પણ જિલ્લામાં રાત્રિના સમયે વરસાદ પડવાની સંભાવના છે। હવે 1 તારીખે સવારની વાત કરીએ તો ખાસ કરીને સવારના 3 થી 4 વાગ્યાના આડાગાળાના સમયે વાપી, બાઈસર, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ આ બધા વિસ્તારોમાં પણ સવારના સમયે વરસાદ પડવાની સંભાવના છે। જેમાં અમદાવાદ છે, વેરાવદર છે, ઓખા છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। તો 1 તારીખે બપોર પછીની વાત કરીએ તો બપોર પછી ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, વાપી, ભરૂચ, વડોદરા, ભાવનગર, મહુવા, કાઠિયાવાડ, જુનાગઢ, અમદાવાદ, વડોદરા, ગોધરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। એટલે કે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો 30 તારીખથી 6 થી 7 તારીખે વરસાદ પડવાની સંભાવના છે। અને તમે જોઈ શકો છો કે ઉપરાસાપરી બંગાળની ખાડીમાંથી સિસ્ટમો હાલી જ આવી છે। તો તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ અહીંયા છે અને એક સિસ્ટમ અહીંયા છે, બરાબર, અને તે સીધી જ આપણા ગુજરાત તરફ આવવાની છે। જેમ કે આવી રીતના તે સીધી જ ગુજરાત તરફ આવશે। તો ખેડૂત મિત્રો 30 તારીખથી લઈને 10 તારીખમાં આખા ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। જેમાં 1 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે। જેમાં વાવણી લાયક વરસાદ પડશે। તો ખાસ કરીને કંઈક આવો માહોલ બનવાનો છે। તો તમે જોઈ શકો છો અરબી સમુદ્ર, બંગાળની ખાડી ફૂલ સક્રિય થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ અહીંયા બને છે તો એક સિસ્ટમ અહીંયાથી અહીંયા છે અને એક અરબી સમુદ્રમાં છે। એટલે કે જોઈએ તો મિત્રો 3 સિસ્ટમ આપણે અહીંયા બનેલી જોઈ મળી રહી છે, જે સીધી જ ગુજરાતને ફાયદો ફૂલ સપોર્ટથી કરાવવાની છે। તો જોઈએ તો આપણે સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે આખા ગુજરાતમાં। તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો બાકી મળશું હવે નવા વિડીયોમાં।